સવારના 7 વાગ્યાનો સમય હતો અને મુંબઈના ગીચ વિસ્તારમાં આવેલી સ્ટાર વિલા હોટેલના રિસેપ્શન પર શાંતિ છવાયેલી હતી. કાઉન્ટર પર બેઠેલો યુવક આદિત્ય માટે આ શાંતિ કોઈ આશીર્વાદથી ઓછી નહોતી. છેલ્લા 2 વર્ષથી તે અહીં નોકરી કરતો હતો. હોટેલ ભલે જૂની અને જર્જરિત લાગતી હોય, પરંતુ તેનું લોકેશન ખૂબ સારું હતું, જેના કારણે અહીં મુસાફરોની અવરજવર સતત રહેતી હતી. અચાનક હોટેલના મુખ્ય દરવાજા પર એક યુવતીનું આગમન થયું. તે લગભગ 25 વર્ષની હશે. તેના ચહેરા પર એક અનોખી શાંતિ અને આંખોમાં એક અજાણ્યો ભય છલકાતો હતો. તેણે આસમાની રંગનો સલવાર સૂટ પહેર્યો હતો અને હાથમાં એક નાનો સૂટકેસ હતો. તે ધીમા પગલે રિસેપ્શન તરફ આગળ વધી. માફ કરજો, મારે એક રૂમ જોઈએ છે, યુવતીએ ધીમા અવાજે કહ્યું. આદિત્યે સ્મિત સાથે કહ્યું, જી મેડમ, આપનું સ્વાગત છે. આપ કેટલા દિવસ રોકાવા માંગો છો? આદિત્યે તેને રૂમનો રસ્તો બતાવ્યો. મેડમ, સીડીઓથી ઉપર જઈને ડાબી બાજુ વળજો. રૂમ નંબર 208 છેલ્લો રૂમ છે. યુવતી આભાર માનીને સીડીઓ તરફ પગ ઉપાડ્યા. જ્યારે તે બીજા માળે પહોંચી ત્યારે તેણે જોયું કે હોટેલનું વાતાવરણ ઉપરના માળે સાવ બદલાઈ ગયું હતું. નીચેના માળે ભલે થોડી જૂની લાગતી હતી, પરંતુ ઉપરના માળે એક વિચિત્ર શાંતિ અને અંધકાર છવાયેલો હતો. કોરિડોરની લાઇટો ઝબૂકી રહી હતી, જાણે કોઈ ભૂતકાળની વાર્તા કહી રહી હોય. યુવતી ચાલતા ચાલતા છેલ્લે પહોંચી. રૂમ નંબર 208 નો દરવાજો બીજા રૂમો કરતા થોડો અલગ લાગતો હતો. તેના પર જૂનો કલર ઉખડી ગયો હતો અને એક વિચિત્ર સીલિંગ મિસ્ટ્રી છવાયેલી હતી. તેણે કંપતા હાથે ચાવી લગાવી અને દરવાજો ખોલ્યો. અંદરનું દ્રશ્ય તેના માટે આશ્ચર્યજનક હતું. રૂમ ભલે જૂનો હતો, પણ સાફ હતો. એક મોટો પલંગ, એક નાનકડું ટેબલ અને એક જૂની તિજોરી હતી. દિવાલો પર કોઈ ચિત્ર નહોતું, પરંતુ એક અનોખી ખાલી જગ્યા હતી. રૂમમાં સુગંધ હતી, જે તાજા ફૂલોની નહોતી, પણ જૂના પુસ્તકો અને યાદોની હતી. તેણે પોતાનો સામાન મૂક્યો અને પલંગ પર બેસી ગઈ. તે પોતાની સાથે એક ફોટો ફ્રેમ લઈને આવી હતી. તેણે તે ફ્રેમ બહાર કાઢી. ફ્રેમમાં એક યુવકનો ફોટો હતો. તે યુવક તેના જેવો જ લાગતો હતો, જાણે તેનો જ પ્રતિબિંબ હોય. યુવતીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ફોટાને હાથમાં લીધો અને ધીમા અવાજે કહ્યું, આશીષ, હું અહીં આવી ગઈ છું. આજે આપણે જે વાર્તા અધૂરી મૂકી હતી તે હું પૂરી કરીશ. તેનું નામ રીમા હતું. તે એક યુવાન પત્રકાર હતી અને છેલ્લા 2 વર્ષથી આશીષ, તેનો મિત્ર અને સહકર્મી ગુમ થઈ ગયા હતા. આશીષની ગુમ થવાની વાર્તા કોઈને ખબર નહોતી, પરંતુ રીમા જાણતી હતી કે તેની ગુમ થવા પાછળનું રહસ્ય રૂમ નંબર 208 માં છુપાયેલું હતું. આશીષ ગુમ થયો તે પહેલા તેણે રીમાને ફોન કર્યો હતો. રીમા, હું સ્ટાર વિલા હોટેલમાં રૂમ નંબર 108 માં છું. અહીં કંઈક વિચિત્ર છે, કંઈક એવું જે તને પણ ડરાવી દેશે. તું જલ્દી અહીં આવજે. પછી તેનો ફોન કટ થઈ ગયો હતો. રીમાએ તરત જ હોટેલનો સંપર્ક કર્યો, પણ હોટેલના મેનેજરે કહ્યું કે આ નામનો કોઈ વ્યક્તિ અહીં રોકાયેલો નથી. પોલીસે તપાસ કરી, પણ કોઈ સુરાગ મળ્યો નહીં. આશીષ ગુમ થઈ ગયો. બધાએ વિચાર્યું કે તે ક્યાંક બીજે જતો રહ્યો છે, પણ રીમાનું હૃદય માનવા તૈયાર નહોતું.
તે જાણતી હતી કે આશીષ ક્યારેય તેને કહ્યા વગર ક્યાંય જાય નહીં. આજે 2 વર્ષ પછી રીમા ફરીથી એ જ રૂમમાં આવી હતી. તેણે રૂમના દરેક ખૂણાને ધ્યાનથી જોયો. તેને કોઈ નિશાન મળ્યું નહીં. અચાનક તેની નજર પલંગ નીચે ગઈ. ત્યાં એક નાનકડી નોટબુક હતી જે ધૂળથી ભરાયેલી હતી. તેણે નોટબુકને બહાર કાઢી અને તેના પરની ધૂળ સાફ કરી. નોટબુક પર કોઈ નામ નહોતું, પણ અંદર આશીષના અક્ષરો હતા. તેણે પહેલું પાનું ખોલ્યું. 21 માર્ચ 2024 અને એમાં લખેલું હતું કે હું આ હોટલમાં આવ્યો છું. મને અહીં કંઈક વિચિત્ર લાગી રહ્યું છે. રૂમ નંબર 208. આ રૂમની દિવાલો બોલી રહી હોય તેમ મને લાગે છે. રીમાએ એક ઊંડો શ્વાસ લીધો અને પાછું આગળ વાંચ્યું. આગળમાં પાનામાં લખ્યું હતું 22 માર્ચ 2024 અને એને લખ્યું હતું કે મેં હોટલના મેનેજર સાથે વાત કરી. તેણે કહ્યું કે આ રૂમ ઘણા સમયથી બંધ હતો, પણ મને લાગે છે કે તે જૂઠું બોલી રહ્યો છે. આ રૂમમાં કોઈની હાજરીનો અહેસાસ થાય છે. રાત્રે હું વિચિત્ર અવાજો સાંભળું છું. કોઈના હસવાનો અવાજ, કોઈના રડવાનો અવાજ. અને મને લાગે છે કે આ અવાજો દિવાલોમાંથી આવી રહ્યા છે. રીમાના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પાનું ફેરવ્યું. 23 માર્ચ 2024 અને લખેલું હતું કે આજે મને એક છોકરીની તસવીર મળી પલંગની નીચેથી. તે ખૂબ સુંદર છે, પણ તેની આંખોમાં એક વિચિત્ર ઉદાસી છે. હું તેને રૂમ છોડવાનું કહી રહ્યો છું, પણ તે માનતી નથી. રીમાએ તરત જ નોટબુક બંધ કરી દીધી. કોણ છોકરી? આશીષ કોની સાથે વાત કરી રહ્યો હતો? શું આ એ ભૂત હતો? તેણે રૂમના દરેક ખૂણાને ફરીથી ધ્યાનથી જોયો. આ વખતે તેની નજર તિજોરી પર ગઈ. તિજોરી જૂની હતી અને તેના પર કોઈ લોક નહોતું. તેણે તિજોરી ખોલી. અંદર કશું જ નહોતું સિવાય કે એક જૂનું પત્ર. પત્ર પર લખેલું હતું, વહાલા આશીષ, મને ખબર છે કે તું અહીં આવ્યો છે. આ રૂમમાં જે રહસ્ય છે તે તું ક્યારેય શોધી નહીં શકે. જે છોકરી તને મળી છે તે હું છું. મારું નામ આયશા છે. હું તને પ્રેમ કરું છું, પણ હું તારા જેવી નથી. હું અહીં એક કેદ છું. આ રૂમ મારું ઘર છે અને જેલ બંને. પત્રમાં આગળ લખેલું હતું, આશીષ, મારે તને એક વાત કહેવી છે. જે રહસ્ય તું શોધી રહ્યો છે તે આ હોટેલના માલિક સાથે જોડાયેલું છે. તે એક ક્રૂર માણસ છે. તેને ઘણા નિર્દોષ લોકોને મારી નાખ્યા છે. હું પણ તેમાંની એક હતી. તેને મને આ રૂમમાં કેદ કરી હતી અને પછી મને પણ મારી નાખી. હું અહીં કેદ છું આ રૂમની દિવાલોમાં. તું મને અહીંથી મુક્ત કરી શકે છે, પણ એની એક શરત છે. તારે મારા પ્રેમનો સ્વીકાર કરવો પડશે. હું તારા પ્રેમમાં પડે છું. આશીષ, તું મને પ્રેમ કરીશ તો હું મુક્ત થઈ શકીશ, પણ જો તું મને પ્રેમ નહીં કરે તો તારી પણ આ જ દશા થશે. પત્ર વાંચીને રીમા થંભી ગઈ. આશા આશીષને પ્રેમ કરતી હતી અને તે એક ભૂત હતી. રીમાને અહેસાસ થયો કે આ વાર્તા જેટલી રહસ્યમય લાગે છે તેના કરતાં વધુ ગંભીર છે. અચાનક રૂમમાં એક અવાજ આવ્યો. કોઈએ પલંગ પર બેસવાનો અવાજ. રીમાએ પાછળ ફરીને જોયું. પલંગ પર કોઈ નહોતું, પણ પલંગ પરની ચાદર સહેજ દબાયેલી હતી, જાણે કોઈ હમણાં જ ત્યાં બેઠું હોય. રીમા ગભરાઈ ગઈ. તેણે તરત જ નોટબુક અને પત્ર લીધા અને બહાર ભાગી. તે સીડીઓ ઉતરી નીચે પહોંચી રિસેપ્શન પર, જ્યાં આદિત્ય હતો. તેણે રીમાને ગભરાયેલી જોઈ. મેડમ, શું થયું? તમે ઠીક છો? આદિત્ય પૂછ્યું. રીમાએ ધ્રુજતા અવાજે કહ્યું, મારે ચેકઆઉટ કરવું છે.
તો કે મારે અહીંથી ચાલ્યા જવું છે. જલ્દીથી. આદિત્ય આશ્ચર્ય સાથે પૂછ્યું, પણ મેડમ, તમે તો એક દિવસ માટે રોકાવાના હતા. મારે અહીં નથી રહેવું, બસ મને જવા દો, રીમાએ કહ્યું. આદિત્ય ચેકઆઉટ કર્યું અને રીમાએ તરત જ ત્યાંથી બહાર નીકળી. તે હોટલથી દૂર ભાગી રહી હતી, પણ જાણે કોઈ ભૂત તેનો પીછો કરી રહ્યું હોય. જ્યારે તે થોડી દૂર પહોંચી ત્યારે તેને અહેસાસ થયો કે તેણે નોટબુક અને પત્ર હોટેલમાં જ છોડી દીધા છે. તે પાછી ફરી. હોટેલમાં રિસેપ્શન પર કોઈ નહોતું. આદિત્ય પણ ગાયબ હતો. તે ધીમા પગલે ફરીથી બીજા માળ તરફ ગઈ. તે ફરીથી રૂમ નંબર 208ના દરવાજા પર પહોંચી. દરવાજો અંદરથી બંધ હતો. તેણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પણ તે ખુલ્યો નહીં. પરંતુ અચાનક દરવાજા પર કોઈ એક વિચિત્ર અવાજ આવ્યો, જાણે કોઈ અંદરથી ખખડાવી રહ્યું હોય. અને એક અવાજ સંભળાયો, રીમા, તું અહીં કેમ આવી? મેં તને કહ્યું હતું કે હું અહીં જ છું. પણ તું માનતી નહોતી. અવાજ આશીષનો હતો. રીમાએ ગભરાઈને કહ્યું, આશીષ, તું અંદર છે? દરવાજો ખોલ. હું અંદર નથી, પણ અહીં જ છું, આ રૂમમાં. આશા મને અહીંથી જવા દેતી નથી. તે મને પ્રેમ કરે છે, પણ હું તને પ્રેમ કરું છું. રીમા, તું મારી પાસે આવ. અવાજ વધુ ધીમો થઈ ગયો. રીમાએ ગભરાઈને પાછળ જોયું. કોરિડોરની લાઇટો ફરીથી ઝબૂકવા લાગી અને એક યુવતીનો પડછાયો ધીમે ધીમે તેની નજીક આવી રહ્યો હતો. અને તે હતી આશા હતી. તેના ચહેરા પર એક ક્રોધ અને પ્રેમ બંને દેખાઈ રહ્યા હતા. તે રીમાની નજીક આવી અને તેના કાનમાં ધીમા અવાજે કહ્યું કે તારા પ્રેમમાં તાકાત નથી રીમા. આશીષ મારો છે અને હંમેશા મારો જ રહેશે. તું હવે અહીં ક્યાં જ રહીશ, મારી જેમ. અને પડછાયો રીમાના શરીરને પોતાની અંદર સમાવી રહ્યો હતો. રીમાએ ચીસ પાડી, પણ તેની ચીસ બહાર આવી નહીં. મિત્રો, આ રીતે આ વાર્તા ક્રમશ આગળ વધશે, તો આગળનો ભાગ જરૂર જોજો. તો બીજો ભાગ જરૂર ને જરૂર જોજો. અને જો અમારી આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો. અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો. આવી વાર્તાઓ તમારા બાળકો અને અન્ય મિત્રોને પણ સંભળાવજો.